સુરતના માંગરોળમાં ચકચારિત ગેંગરેપ કેસનો મામલો સામે આવ્યો છે, તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। સમાચાર સુરતથી માંગરોળના ચકચારિત ગેંગરેપ કેસનો જે મામલો સામે આવ્યો છે, સુરત કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। ત્યારે ગુનો સાબિત કરવામાં કુકડાના અવાજની મહત્વની ભૂમિકા સામે આવી છે। તો કુકડાનો અવાજ બન્યો પોલીસ માટે એક મહત્વનો પુરાવો। તો આરોપીઓએ ગેંગરેપ કર્યા બાદ માલિકને ફોન કર્યો હતો। તો સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, માંગરોળના ચકચારિત ગેંગરેપ કેસ મામલે કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, શું કહેશો? કિરણ, 7 ઓક્ટોબરની આ ઘટના છે જે માંગરોળ ખાતે બની હતી। માંગરોળ ખાતે આ જ્યારે કેસ થયો હતો ત્યારે માંગરોળની આ ચકચારિત ગેંગરેપ કેસની અંદર હવે જે છે કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી દીધો છે। આ સાથે જ 2 આરોપીઓને કોર્ટે સજા કરે, દોષિત થાય તેવી પણ શક્યતા આજે સેવાઈ રહી છે। હિરલ, ખાસ કરીને 3 પૈકીના 2 આરોપીઓ છે તેમને સજાની સંભવિત કોર્ટ દ્વારા આજે એલાન કરવામાં આવશે। 3 પૈકીના 2 આરોપીઓ દોષિત જાહેર થયા છે ત્યારે એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં જ મોત નીપજ્યું છે। અને આખા કેસની અંદર હિરલ જે છે મરઘાનો અવાજ એક પુરાવો બનાવવામાં આવ્યો હતો। સરકારી વકીલ દ્વારા મહત્વના મુદ્દાઓને કેન્દ્રમાં લેવામાં આવ્યા હતા। આરોપીઓએ ગેંગરેપ કર્યા બાદ માલિકને ફોન પણ કર્યો હતો, જેનું ચાલુ ફોનમાં ઓટો રેકોર્ડિંગ થઈ ગયું હતું, તે પણ એક મહત્વનો પુરાવો બન્યો છે। આરોપી અને માલિકના ચાલુ કોલમાં મરઘો 13 ફેરી કુકડેકુ બોલ્યો હોવાનો પુરાવો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। જો કે આરોપીએ પોતાના બચાવ માટે હિરલ જે છે ફોન સૌથી મોટો પુરાવો બનાવ્યો હોય એવું પોતે જ લાગી રહ્યું છે। ત્યારે આરોપી રાજુ અને એના માલિક વચ્ચે વાતચીત થઈ હતી ત્યારે આરોપીએ એક દિવસ અગાઉ જે છે પોતાના સાથીઓની સાથે ગેંગરેપ કર્યો હતો અને બીજા દિવસે જ્યારે તે ગભરાઈ ગયો તેણે પોતાના માલિકને ફોન કર્યો અને તેણે કહ્યું, સાહેબ ગલતી હો ગઈ है, रुपया पैसा दे के मामले को रफा दफा करो, मुझे बचा लो। આ રીતનું તેનું નિવેદન હતું। ત્યારે એક આરોપીને પોલીસ કસ્ટડીમાં મોત થઈ હતું, જેથી આ 2 જ આરોપી બચ્યા હતા અને 17 જેટલા મહત્વના જે મુદ્દાઓ જે છે, જે પુરાવાઓ કહી શકાય છે, એ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જોકે આ કેસમાં સુરતની કોર્ટની અંદર ડે ટુ ડે ટ્રાયલ ચાલ્યો હતો। પીડિતાને ન્યાય મળે એ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી હતી। 7 ઓક્ટોબરની રાતે 11 વાગ્યાની આ ઘટના હતી હિરલ, જેમાં શેરડીના ખેતરની અંદર યુવતીની ઉપર ગેંગરેપ કરવામાં આવ્યું હતું। ત્યારે 3 આરોપીઓના નામ જણાવી દો હિરલ: મુન્ના કરબલી પાસવાન, શિવશંકર લક્ષ્મણ ચોરસિયા તેમજ સજીવન ઉર્ફે રાજુ સબત વિશ્વકર્મા જે છે, આ 3 આરોપીઓ પકડાઈ ગયા હતા। 3 પૈકી શિવશંકરનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યા બાદ આખું શહેર જે છે એક જ વસ્તુ કહી રહ્યું છે કે પીડિતાને ન્યાય મળી જશે, પરંતુ હજી 2 આરોપીઓની અંદર બાકી છે। કે 3 આરોપીઓની સામે માત્ર 15 દિવસની અંદર 3000 પાનાની ચાર્જશીટ જે છે ફાઇલ કરી હતી। હવે આજે સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે અને સ્પષ્ટ એ પણ જણાવી દઉં કે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે 3 પૈકીના જે 2 આરોપી છે એમને આજે જે સજા છે એ સંભળાવવામાં આવશે, એલાન કરવામાં આવશે। જો કે દોષિત જાહેર થઈ ચૂક્યા છે। હવે સૂત્રોનું માનીને ચાલીએ તો આજીવન કેદની સજાની પણ માંગ કરવામાં આવી રહી છે અને આજીવન કેદની સજા પણ થઈ શકે છે। જો કે જે આરોપી વકીલ છે તેમના દ્વારા 20 વર્ષની કેદ થાય એવી પણ માંગ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જી હિરલ। જે રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરત માંગરોળના ચકચારિત ગેંગરેપ કેસને મામલે સુરત કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। ગુનો સાબિત કરવામાં કુકડાના અવાજની મહત્વની ભૂમિકા સામે આવી છે।